તો હિંમતનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પ્રાંતિજના મજરા પાસે આઈસરમાં આગ લાગવાની ઘટના બની છે। પ્રાંતિજના મજરા પાસે જે આઈસરમાં આગ લાગવાની ઘટના બની છે, ત્યારે આઈસર ચાલક બહાર નીકળી ન શકતા ભડથું થયું કે જ્યાં અમદાવાદથી હિંમતનગર જઈ રહ્યું હતું આઈસર, ત્યારે અજાણ્યા વાહન સાથે અથડાયા બાદ આગ લાગવાની ઘટના બની હતી। જ્યાં ઘટનાને લઈને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। ત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે હિંમતનગર કે જ્યાં મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં એક આઈસરમાં આગ લાગવાની ઘટના બની હતી। પ્રાંતિજના મજરા પાસે આગ લાગવાની આ ઘટના બની હતી, ત્યારે આઈસર ચાલક બહાર ન નીકળી શકતા આઈસર ચાલક પણ બળીને પડતું થયો હતો। જ્યાં અમદાવાદથી હિંમતનગર જતું હતું આઈસર, ત્યારે અમદાવાદથી હિંમતનગર જતું આઈસરમાં આગ લાગવાની ઘટના બની હતી। અજાણ્યા વાહન સાથે અથડાયા બાદ આગ લાગવાની આ ઘટના બની હતી, જ્યાં ઘટનાને લઈને લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા। ત્યારે પ્રાંતિજના મજરા પાસેની આ ઘટના છે। પ્રાંતિજના મજરા પાસે આઈસરમાં આગ લાગવાની ઘટના બની।